અમદાવાદના સાણંદમાં ખેતરોમાંથી પાણીના નિકાલની ગંભીર સમસ્યાને લઈને ચાચરાવાડી વાસણા ગામના ખેડૂતો આક્રમક મૂડમાં આવ્યા છે। ખેતરોમાં બારેમાસ પાણી ભરાઈ રહેવાથી સમસ્યાથી ત્રસ્ત 50થી વધુ ખેડૂતોએ સાણંદ પ્રાંત કચેરી ખાતે અચોક્કસ મુદ્દતના શાંતિપૂર્ણ ધરણા શરૂ કર્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના કારણે તેમના ખેતરોમાંથી વરસાદી પાણીના નિકાલનો કુદરતી માર્ગ અવરોધાઈ ગયો છે। 12 મહિનાથી ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેવાને કારણે ખેતી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેને લીધે ખેડૂતો ભારે આર્થિક પાયમાલી તરફ ધકેલાયા છે। ધરણા પર બેઠેલા ખેડૂતોએ તંત્ર પાસે માંગ કરી છે કે વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાયમી વ્યવસ્થા કરવામાં આવે। જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ખેડૂતોએ ચીમકી આપી છે। પીલુપુરા કાવીઠાના જે ખેડૂત મિત્રો અહીંયા હાલ બેઠા છે। સવારે લગભગ 12 વાગ્યાની આજુબાજુમાં પ્રાંત અધિકારી સાહેબે ગામની મુલાકાત લીધી, સ્થળની મુલાકાત લીધી, જોયું કે ભાઈ પાણી ગેલોપ ઇન્ડસ્ટ્રી કરતા પણ વધારે માહોલ ખરાબ ગામડાનો છે। તો તેમને ચોક્કસ મુદત આપી નથી કે આજે જ ખાલી થશે કે કાલે આનું નિરાકરણ આવશે, પણ તેમ છતાંય અમને એમનો જવાબમાં અમને લાગ્યું નહીં કે કોઈ ચોક્કસ આનું નિરાકરણ આવશે। જેથી કરીને અમે ખેડૂત લોકોએ નક્કી કર્યું છે કે અહીંયા ધરણા પ્રદર્શન કરીએ અને જ્યાં સુધી અમારું ધ્યાન તો એ પણ છે કે 15મી ઓગસ્ટ આવશે તેની સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ અમે અહીંયા જ કરશું જો નિકાલ નહીં આવે તો। છેલ્લા 2 દાયકાથી અમારા ખેતરોની અંદર જે પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન છે અને છેલ્લા 4 વર્ષથી અમારા ગામતળની અંદર જે ઘરોની અંદર પાણી અતિશય વરસાદના કારણે ભરાઈ જાય છે, જે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને એકમાત્ર જે વ્યવસ્થા છે કે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની મધ્યમાંથી એનું ડ્રેનેજ લાઈન નાખી અને એનો નિકાલ થઈ શકે એવી શક્યતાઓ છે। પરંતુ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટને અમારા પ્રશ્નનું જે તે સમયથી નિરાકરણ કરવા માટે મંજૂરી માંગેલી હતી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ પ્રશ્નના નિકાલ માટે સાણંદ મામલતદારશ્રી અને ગુજરાત સરકારશ્રીના 2020ની અંદર 4 અઠવાડિયાનો સમય આપી અને આદેશ કરેલો કે 4 અઠવાડિયાની અંદર આ પ્રશ્નનો નિકાલ કરવો। પરંતુ સામા પક્ષે જે પક્ષે એટલે કે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વહીવટકર્તાઓ એ માથાભારે તત્વો હોય અને પોતાના રૂપિયાના જોરે હાઈકોર્ટના ઓર્ડરનો પણ અનાદર કરી રહેલ છે।